જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। પહેલાં તો હું દરેકે સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય નેતાઓ જેવા કે ભાજપના, કોંગ્રેસના કે આમ આદમી પાર્ટીના તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। તેમને આજે કોઈ પક્ષનું નહીં પરંતુ એક ખેડૂતને, પશુપાલકોને ન્યાય અપાવવા માટે જોરદાર મહેનત કરી રહ્યા છે। એવા દહેગામ તાલુકાના તમામ કાર્યકર્તાઓનો હું આભાર વ્યક્ત કરું છું। તો ખેડૂત મિત્રો, સરકારની એવી કઈ મજબૂરી હશે કે જે આજે એક જ વ્યક્તિના સમર્થનમાં આવીને દહેગામ તાલુકાના દરેકે ગામને આજે દોડતા કરી નાખ્યા છે અને રોડ ઉપર લાવી દીધા છે। ખરેખર આ કેટલી હદે અયોગ્ય કહેવાય, તમે જ વિચાર કરો। પરંતુ આનો સુખદ અંત આવશે એવું આપણે વિચારીએ। આજે દરેક વ્યક્તિ ખેતરનું કામ પડતું મૂકીને પણ રેલીમાં જવા તૈયાર થાય છે, ત્યારે રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે। પરંતુ આજની પરિસ્થિતિ એવી છે કે સાચો મૂંઝાય છે અને ખોટો પૂજાય છે। આજે દરેક વ્યક્તિ પોતાના હક માટે, ન્યાય માગવા માટે નીકળ્યો હોય ત્યારે જેલના હવાલે કરવામાં આવે છે અને બીજા એવા કેટલાય ખોટા કામો કરીને ફરી રહ્યા છે। ખરેખર વાત આટલી હદે જવી જ ના જોઈએ એવું સરકારશ્રીએ વિચારવું જોઈએ।